જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ ઝરગલીની સીમમાં જે ડુંગળી વાવેલી હતી એ ડુંગળીમાં અત્યારે ઘેટા સરે છે, જોઈ શકો તમે. જો અત્યારે ખેતી દિયન દાડે મોંઘી પડતી જાય, એક પરથી મજૂરનો માર, એક પરથી વરસાદનો માર. ખેડૂત કરે તો કરે હું, મોંઘા ભાવના બિયારણ લે, ટ્રેક્ટર ભાડા આ તે વગેરેથી ખર્ચો બહુ અતિશય લાગે. એમાં જ આ વરસાદના કારણે ડુંગળી બગડી ગઈ. તમે જોઈ શકો છો, જો આ કેટલા ઘેટા ચરે. એમાં અમુક નાના માણસોને છૂટ આપી દીધી કે જે હારી હારી ડુંગળી ખાવા ખેંચવી હોય તો ખેંચી જઈ શકો. એવી રીતે અત્યારે આ ડુંગળીની હાલત છે. એક ખેડૂત નહીં, ઘણા ખેડૂત એવા છે કે ડુંગળીમાં ઊભા પાકમાં કોઈ ટ્રેક્ટર હકવી નાખે, કોઈ આ રીતે ઘારા સરવે વગેરે વગેરે. અત્યારે ખેતી એટલી મોંઘી પડી ગઈ કે કરવું તો કરવું, વાવવું કે ખેતી મૂકી દેવી. ને સરકારે કાંઈ સહાય કરે નહીં, કોઈ વસ્તુ થાય નહીં. અત્યારે આપણે ખેડૂતને મળીએ, ખેડૂત શું કહેવા માગે દર્શક મિત્રોને. જય સ્વામિનારાયણ દાદા. જય સ્વામિનારાયણ. હવે આપણે તમે કેટલો ખર્ચો આમાં અંદાજે થયો છે ડુંગળીમાં? 1 લાખ રૂપિયા ખર્ચો થયો છે. 1 લાખ, બરાબર. હવે અત્યારે આ પાડી જ નાખવાનું રહી ને, હવે આમાં કાંઈ જો ને, પણ આમાં કાંઈ થાય એવું જ નથી. હા, જો આ એટલા સારા ગાંઠિયા છે તો ભાવ નથી ને ડુંગળી બગડતી જાય. જો આ બધી ડુંગળી બગડી ગઈ, જો આ તમે જોઈ શકો છો, આ બધી ડુંગળી બગડી ગઈ. અત્યારે હવે આમાં ખર્ચો ઊભો કેમ કરવો? જો ચોમાસાની વાવેલી, એક તો ચોમાસું સિઝન કાંઈ લીધેલી હોય નહીં દાદાએ, બરાબર. હવે તમે આમાં આપણે દર્શક મિત્રોને કાંઈ કહેવા માગો, ખેડૂતને કાંઈ સંદેશો આપવા માગતા હોય તો કયો કે આમાં તમને કેવું શું કરવાની ઈચ્છા, આમ કે ખેતીમાં કેટલું મોંઘું પડે છે આપણને? અત્યારે જો આ ખેતીમાં તો કુદરતી આફત આવેલી છે, સરકાર કાંઈ ઓલું કરે. બાકી આમાં 1 રૂપિયાનું ઉત્પાદનથી 1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે મેં, પણ 1 પણ રૂપિયાનું ઉત્પાદન નથી. જો ઘેટા થઈને મજૂર વર્ગને કીધું કે જેટલી ડુંગળી ખાવી હોય એટલે લઈ જાઓ, બાકી પછી રોટવેટ રાખી નાખવાનું છે. બરાબર. ને આના પછીનો પાક તમે શું વાવવા ઈચ્છો? ચણાની ઈચ્છા છે, અને ચણા કે ઘઉં બેમાંથી ગમે એમાંથી એકાદ વાવીશું. બરાબર. તો હવે આપણે ખેડૂત છે તો દાદા હિંમત તો હરાશે નહીં કાંઈ. હિંમત તો આમાં આપણે હારીએ તો આપણી વાં કાંઈ વધે નહીં. જો કે આપણી દાઢી તો પડતી નથી, મતલબમાં આપણે ખેતી આપણી છે તો આપણે રળવું પડે. આપણે જગતના તાત છીએ, થોડું કામ તેમ થાય. તમે જોઈ શકો એના ભાગીદાર પણ આમે છે, તો એ પણ બિચારા અત્યારે નિરાશ થઈ ગયા. કારણ કે ખેડૂતને આવો માર પડે એટલે કોઈ પણ ખેડૂત હોય નિરાશ થઈ જાય. એટલે તમે જોઈ શકો છો. ને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ને તમે કોમેન્ટ પણ કરજો, ને આ વિડીયોને આગળ પણ મોકલો. આપણે આ એના ભાગીદાર છે.